પાટણમાં પરશુરામ જયંતિની ભવ્ય શોભાયાત્રાનું આયોજન। પાટણના જગન્નાથ મંદિર પરિસરમાં વિરાજમાન ભગવાન પરશુરામજીની જન્મ જયંતિ નિમિત્તે 29 એપ્રિલે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। પરશુરામજી જન્મ જયંતિ મહોત્સવ સમિતિ દ્વારા આ ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। શોભાયાત્રા સવારે 8 વાગે જગન્નાથ મંદિર પરિસરથી પ્રસ્થાન કરશે। આ શોભાયાત્રામાં ભક્તિ સંગીતના સુરો વચ્ચે વિવિધ સમાજના લોકો જોડાશે। સમિતિના ચેરમેન અને જગન્નાથ મંદિર ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી તેમજ સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પાટણ જિલ્લા પ્રમુખ પિયુષભાઈ આચાર્યે કાર્યક્રમની રૂપરેખા રજૂ કરી હતી। યોજાયેલી બેઠકમાં પ્રજાપતિ સમાજના આગેવાનો અને પદ્મનાભ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ સહિત પીપીએલ ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા। શોભાયાત્રામાં પ્રજાપતિ સમાજ અને પદ્મનાભ મંદિર ટ્રસ્ટ સાથે પીપીએલ ગ્રુપના યુવાનો ભગવાન પદ્મનાભજીની ઝાંખી સાથે જોડાશે। આ બેઠકમાં પદ્મનાભ ભગવાનની વાડી ટ્રસ્ટના પ્રમુખ ટ્રસ્ટી પ્રમોદભાઈ પ્રજાપતિ, મંત્રી કલ્પેશભાઈ સ્વામી, શાંતિભાઈ સ્વામી, યશપાલ સ્વામી અને પીપીએલ ગ્રુપના પ્રમુખ જિગ્નેશ પ્રજાપતિ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ટ્રસ્ટ તરફથી સમગ્ર ગુજરાત બ્રહ્મ સમાજ પાટણ જિલ્લા અને પરશુરામ કમિટી તરફથી હું આપ સૌનું સ્વાગત કરું છું। 29 એપ્રિલના રોજ દર સાલની જેમ ચાલુ સાલે પણ ભગવાન પરશુરામજીની ભવ્યાતિ ભવ્ય રથયાત્રાનું આયોજન કર્યું છે। અમારા સૌને એવી ભાવના છે જેમ જગન્નાથ યાત્રાની અંદર સર્વ સમાજ જોડાય એ જ રીતે અમારી પરશુરામ યાત્રામાં પણ પાટણ શહેરના વિવિધ જ્ઞાતિઓના સૌ આગેવાનો કાર્યકર મિત્રો જોડાય એવી અમારી હૃદયપૂર્વકની ઈચ્છા છે। અને એટલા માટે છેલ્લા એક અઠવાડિયાથી રોજે રોજ પાટણના વિવિધ સમાજના અગ્રણીઓની એક મિટિંગ આવે છે। આપણી પાસે પણ હું ખૂબ જ અપેક્ષા રાખું છું આપણા સમાજમાંથી પણ કોઈ પણ કાર્યકર કે નેતા એ પદ્મનાભ ભગવાનના હોય, ટ્રસ્ટી હોય ના હોય, પણ તમારા જે કંઈ ધ્યાનમાં હોય એવા તમામ મિત્રોને અમારી આ લાગણી પહોંચાડજો અને વધુને વધુ સંખ્યામાં રથયાત્રામાં જોડાવો। બીજી